સખી ભાભી આપણે ક્યારની ઊભી છે હવે તો હદ થાય છે હું થાકી ગઈ છું હવે તો એમ થાય ચટ ઘરે જઈ પૂછી આવો ને કેટલામો વારો છે એકવાર પૂછી આવો જઈ નક્કી થઈ જાય સાચી વાત છે જાઉં જ જોઈએ આપણે કલાક દોઢ કલાક ત્યાં બેઠ્યું પણ એકે વારા લીધા નથી હું સાહેબ આવ્યા નથી કે હું છે જો પૂછપરછ કરવી તો પડશે મંગુબેન ચાલો ને હું પૂછતી આવ તમારે બેહો જો વાં એક ઓલું ખાલી છે વ્હીલચેર જેવું ત્યાં બાકી બીજે ક્યાંય જગ્યા છે નહીં આમાં આ હોસ્પિટલ વાળા હદ કરે સુવિધા રાખવી જાય એટલી બાઈઓ ગળતી થઈ પડી બબે ત્રણ ડોક્ટર તો રાખવા જાય હું એક જ ડોક્ટર હોય બીજા ના હોય હું ચેક કરવા વાળા બેન જરાક સાઈડ માર્યો તો વાતોડીને થાતી ફોનમાં ગપોટા દઈએ છે એમ નથી કહેતી કે હવે વાળા લઈ લઈને બતાવીને એ બેન કેટલા મોવારો છે અમારો મંગુબેન નો આવી જશે બેન બેસો ઘડીક વાર બેસો એમને બેન બેહી ને મેં 1.5 કલાક કર્યા પછી પ્રેગ્નેન્ટ બાઈ છે એના કેટલી વાર બેહાય ઉભાઈ ની તમારે જરાક વારા વેલા લેવા જાય આવ્યા તો એમ નામ છે કે બેન નો વાર જ નથી લીધો એવું કેમ છે સાહેબ છે કે શું છે તમે કહો તો ખબર પડે ને અમને હકીકત એવું નથી મારી બેન સાહેબ છે ને અંદર કામ કરે છે ડિલિવરીનું એક બેનની ડિલિવરી અત્યારે ચાલુ છે એટલે વાર લાગી જાય બેન બીજું કાંઈ નથી હો નહીંતર તો વારા ફટાફટ આવી જાય વાર નહીં લાગશે ડિલિવરી થઈ છે ઓપરેશન ચાલુ છે તો પછી આપણાથી કંઈ કરાય એટલી જ વાર લાગે ને આપણે સમજવું જોઈએ ઓ બાપા એવું છે તો વાંધો નહીં કઈ વાંધો નહીં ઓપરેશન ચાલુ હોય તો એ તો કરવું પડે ને સાહેબ ને આથી કઈ વાંધો નહીં હા તો જો ફોનમાં સાફ સફાઈ કરવા વાળી ફોનમાં મંડાણી ધીમે ધીમે થઈ હું તારે જાણે મેન ડોક્ટર હોય એને ઘરે પેતરો મારે રહી છે કયું નહીં ફરાકડું પહેરીને ફરક કઈ કીધું સખી ભાભી ક્યારેક વારો આવશે કઈ કીધું હા કીધું કે સાહેબે કે અંદર કે ઓપરેશન ચાલુ છે સિઝેરિયન કોક બેન ને એવું લાગે છે તો કે ઓપરેશન એટલે જ હોય ને તો કે ડિલિવરી કરાવે છે તો કે એટલે વાર લાગે છે બેન નહીં તો ન લાગે મેં કીધું વાંધો નહીં તો આપણે કઈ બોલાય નહીં મંગુ બેન સખી ભાભી મને તો બીક લાગે સરામ હવે તો આજે આ તો 7મો મહિનો ચાલુ થઈ ગયો છે મને બીક લાગે છે કે 3 મહિનામાં મારી ડિલિવરી થશે શું થશે સિઝેરિયન આવશે આ તેના હોસ્પિટલ આવે તો વધારે બીક લાગે જો ઓલી બેન ને વ્હીલચેરમાં બેહાડીને લઈ જાય કે બેન ને કે ડિલિવરી કે બહુ વહેમી લાગી બિચારી નોર્મલ થઈ ગઈ પણ બહુ વહેમું થયું હતું ને બીપી લો થઈ ગઈ તેને હું બધું તો બધા રિપોર્ટ કરાવે છે જ્યાં છે બિચારી વ્હીલચેરમાં લઈ જશે હાલી ન થતી નહીં તો કહેતા હોય બધા કે 2 દિમાગ બાઈ ઊભી થઈ જાય એટલે હાલવા બિચારી નોર્મલ ડિલિવરી થઈને તો હાલી ન થતી જો તો કરી રિપોર્ટ કરવા લઈ જાય છે એમાં વ્હીલચેરમાં બેહાડી કઈ ના થાય માંગુ બેન બધાને એવું ના થાય ક્યાંય બેન ને એવું છે મારે પૂછવું જોઈએ શું થયું હું નથી હાલ જ પૂછું બેન તમારે નોર્મલ ડિલિવરી થઈ સિઝેરિયન બેન મારે તો છે ને નોર્મલ ડિલિવરી થઈ પડશે ને મારે આના કરતા સિઝેરિયન થઈ ગઈ ને તો એ સારું હતું બેન એવું વહેમું લાગ્યું છે લ્યો કરો વાત બેન નોર્મલ જેવું કઈ સારું નહીં નોર્મલ થઈ ગઈ તો સારું કે ભગવાનનો ઉપકાર મારો અત્યારે કોક બાઈને નોર્મલ થાય બાકી તો ત્યાં ડોક્ટર હું ઓપરેશનના પૈસા જડે તે તરત મહેનત કરાવે નહીં અને સીધું કહી દે તમારે તો સિઝેરિયન થાય ને કે જાનનો ખતરો છે એટલે બધા સિઝેરિયન કરાવી નાખે નોર્મલ થઈ ગઈ ને તું બેન તે શું તકલીફ આવી હતી બેન તમારે વહેમું લાગી ગયું છે બધા રિપોર્ટો ને એવું બધું કેમ કરે છે કે આ બધું છાતીના નાન તે બધા રિપોર્ટો કરાવે સાચું છે હા બેન હું છે ને આવી ને એમાં જો આવી રીતે ગળતી હતી તો જ્યાં જાવ ને તો કે સાહેબ ને ઓલું કામ છે ને ઓલું ઓપરેશન નું ચાલુ છે નોમ છે જવાબ ના દીધો ને બેન વધારે કેટલી ખબર 14-15 કલાક અમે હોસ્પિટલમાં એમને મને બાટલા સળાવ્યા ને કે હરફર કરો ને પછી બેન ડોક્ટરે ધ્યાન ના દીધું ને પછી જો આવું થયું મને પછી ટાઈટ ને તાવ ને આવ્યું ને એમાં બેહોશ થઈ ગઈ ને પછી ડિલિવરી થઈ એટલે બેન આવી તકલીફ થઈ છે આ તો કોઈ કહેવાય નહીં પણ તમારે હોસ્પિટલ બદલાય ને તો બદલાવી નાખજો બેન સરકારીમાં અહીં અવાય નહીં બેન બહુ વાતો વહેમો છે મારી બેન બધાને આવું વહમું ન લાગે તમને તો છે ને પછી તમે નબળાઈ વાળા હતા ને એટલે આવું થયું છે બાકી બધી બાઈઓને આવું ન થાય બીજી બાઈઓને તમે બીવરાવો નહીં સરકારી જેવું તે કે દવાખાનું નહીં અરે બિચારી જોતા કેવી બાઈ બિચારી તૈયાર જોતા કેવી થઈ ગઈ છે લાગતી નથી ડિલે થાવ પાતરે બિચારી બેન તમારો દીકરો આવ્યો દીકરી ના બેન આમ તો બાબુ આવ્યો છે ભગવાનની દયા છે એટલે અમારે બેબી આવે તો વાંધો જ નતો પણ બેન આવું હું લાગ્યું પછી આપણે બેબી આવે થોડીક ઉપાધિ છે ને મને બેબી એ જોતી હતી જેવું કઈ નતું પણ બાબુ ને બેબી બે હરખું મારે ભગવાનની દયાથી દીકરો દીધો છે ભગવાન હા આમ તો બાબો નર્વસ છે ને બેન
હવે બાબો તો બિચારો હાવ નર્વસ છે બેન, 3.5 કિલાનો બાબો છે, સેવરો પારો નામી કઈ વાંધો નથી. મારે તકલીફ થઈ છે ને હવે જો એને તો વહેમું લાગ્યું તો બધા રિપોર્ટ કરાવડાવે છે બધા ડોક્ટરો, એક પછી એક નવા રિપોર્ટ કરે છે બેન. આમાં હાથમાંથી લોહી આવે આમાં સડી જાય છે, બાટલા સડાવે, સડતાય નથી બાટલા, લોહી આવે તો અંદર બેન આઈસીયુમ રાખી અને આજે બીજા 2 દિવસ નોર્મલ વોર્ડમાં મૂકી છે તો હજી રજા નથી દેતા. રજા દઈ મને હરખ ન હોય બેન કે સઠીનું ડેકોરેશન ને કરો મારે દીકરાનું, આપણે ભગવાન પેલે ખોરે દીકરો દે તો આપણે હરખ તો હોય ને. આજ તો મારે બપોર પછીથી હાલવું ચાલુ કરી દેવાનું. ડોક્ટર કહે છે કે તમે હાલશો ને બેન તો જ તમને રજા મળશે, પણ બેન હલાતું નથી, શું કરું. ડોક્ટર આવે ને તો એકવાર ઊભું થઈને દેખાડી દેવું, ગમે એમ ન થાય પછી ઘરે જઈને જે થાય બેન આવું છે. અટકી વાત કરે બહુ વહેમું લાગ્યું બેન, આના કરતા છે જે હારું. હું તો એમ કહું ભગવાન રામ રામ, હું તો એમ કહું છું. હા એ તો નામી બેન ભગવાન બાબુથી તો હમણાં મોટો થઈ જાય, તમારે કાંઈ ઉપાધિ નહીં. હવે થોડું ઘણું વહમું લાગ્યું પણ આખી જિંદગીની કાહ નમરે ને કમર દુખે ના તેમ સિઝેરિયનમાં એ તો જોરાડ કેવી હોય બેન. હાલો, હા સાહેબ મોકલું હો. શાંતિ બેન. હાલો ભાઈ મારો વારો આવી ગયો, હું તો જાઉં. બેન તમે કોના ભેગા આવ્યા છો? ના જો ગુલાબી સાડી વાળી રહી ને મારી મોટી બેન છે ને, હું એના હારે આવી છું. મારી મોટી બેન ને છે ને સાલી વર્ષે ભગવાને સારું કર્યું છે, એના શ્રીમત હતા ને પેટમાં જરા દુખવા માંડ્યું ને આખો દી બધું માણા ટૂણા ના અંતે આવ્યું તો આમ કઈ બતાવી લે બાપા. 8મો મહિનો છે નહીં કરે ભગવાન ના કરે, નારાયણને કઈ થાય તો એટલે હોસ્પિટલ બતાવે સ્પેશિયલ. સાલી વર્ષે હવે જો ભગવાન સારું કરે છે, ભગવાન દઈ દે ને પાછું બેન કહે છે ડોક્ટર કે જોડવા છે ભગવાન દીકરો દીકરી દઈ દે ને મારી બેનને હક થઈ જાય. હા સારું બેન. તમે બેન? મારે તો બેન સાહેબે વજન ઉતારવાનું કહે છે, તમારે વજન ઉતારવો પડશે એમ. હું 35-38 વર્ષની થઈ ગઈ છું બેન. 5 વર્ષથી સાહેબની દવા ચાલુ છે. ડોક્ટર સારા છે એમ તો. મારા ફઈજીન છોકરાને બહુ અહીંથી લેતી હતી તો એને નામી અહીંથી ફેર પડ્યો છે, એમ વાંધો નથી. એ મારા કરતાં શરીરમાં સારી હતી પણ એને હવે વાંધો નથી, એક બાબો છે એટલે અમે અહીંથી જ દવા લઈએ છીએ. હા સારું બેન. ઓલા બેન કેમ બેસતાની હોય, એનું નામ મંગુબેન છે ને, એને જોડે એને ભાભી છે. એ મંગુબેન અહીંયા બેસી જાઓ, સીટ ખાલી છે, ક્યારના બિચારા ઊભા છે. મંગુબેન એના બેન કીધું એમાં આવી ગયું, એના 2 હાથ નથી. લચ્છરા કેમણી જાઉં જ્યાં બધી ડિલિવરી વાળી ભાઈ એને બધાને એકા પૈસાને ધૂન માથા કૂટો હાલતી હોય. મારે તો સકોરીએ જબરો થઈ ગયો ભગવાન, આપણે કઈ ભગવાન દયા દીકરો વડો થઈ ગયો બસ. ભગવાનને કઈ ભગવાન આ હેલી નથી બાઈને બિસાડીને બધાને એનાથી બેન બિચારેથી બેહાતો નથી. બેન એટલે પેટમાં દુખે, હલન ચલન કરતા હોય મારા નણંદ. આમ તો અમે 5ને મહિને તેડીએ હતા, કામ કઈ કરાવતા નથી, એને મન થાય તો હલન ચલન કરતા ના તે ના તો ભાભીને આવું જોઈએ ને ફરજમાં આવે. આજે આવી જો બીજી ભાભી એક આવી હતી તો ગામમાં ઉલ્લી ગઈ, ઘા ખાતી છોકરાને લઈને વહી ગઈ બેન. એવા હોય દુઃખ સુખની વાતો બાયું કરે, જાણ થોડા સમજે આવી વાતો બેન. આપણી ભાભી જો ગમે ત્યાં ચાલુ થઈ જાય ભગવાન, કોઈ હામી બાય કે ગમે માં જોયું નથી ને એ બક ચાલુ જ રહીએ ભગવાન. કેટલામો મહિનો જાય છે તમારી નણંદને? 7મો બેઠો હતો અંદીથી, અમારા નણંદને 7મો મહિનો બેસી ગયો. હા સારું બેન. હવે હું જઈ દવા લઉં છું, ભગવાન સારું કરી દે. ભગવાનને કઈ હવ ને કોઈને કોક ખાલી ના રાખજે ભગવાન, કોઈ માણસ વાંચ્યું ન રહી. હું તો એમ કહું ભગવાનને દયા કરો. અમે 5 વર્ષથી બેન અહીંથી દવા ચાલુ જ છે સાહેબની, બહુ સારી દવા કરે છે, એમ તો ફેર પડે છે. મારે વજન હતો 105 કિલો, ઉતરી ગયો છે હવે 95 રહ્યો છે. હારું બેન, તમારે ભગવાન સારું કરી દે, નિરાત રાખો, થઈ જાય ભગવાનની દયાથી. તમારા ઘરે ભગવાન દીકરો દીકરી ગમે મીઠું યાદ દે. તમ તાર હું ઉપાધિ કરો, કાંઈ ઉપાધિ ન કરાય બેન. બેન તમારા તો નણંદ તમારાથી મોટા હશે કા? ઓય ના રે ના બેન, મારો છોકરો છે 4 વર્ષનો, જબરો બાખડીયો થઈ ગયો. હમણાં નિહાર ભણવા મૂકતી જાણ કંઈક મૂકતી એવડો થઈ ગયો છે બેન, એ કઈ ઉપાધિ નથી હવે એમ કે. તો બેન તમારા નણંદનું તમારે જ બધું કરવાનું હોય ને, કાં તમારા ઘરે જ આવ્યા હોય નણંદ તો તમારે આ ડિલિવરી બધું તમારા નણંદનું તમારા ઘરે જ થવાનું ને? અમારે ઘરે જો બધું જો એનું શ્રીમંત અમે અહીંયા જ કરશું. આમ બહુ કઈ એવું ખાસ કર્યું નતું, એમ કે થોડા જાજુ જ કર્યું હતું, પણ કરવાનું થાય તો કરશું. નહીં તો છે ને પછી મારા નણંદને પાછા એના સસરા સાસુ ને એના બધા સગાવાલા હોય ને એ બધું આવે લાડવા દેવા ના તેમ તૈયાર અમે બધું ડેકોરેશન આપે કરીએ, બધું કરીએ. પછી નણંદને
ઘણું બધું અમે સામાન લઈ દઈએ, નાનકડું બાબલું હોય એને બધું લઈ દઈએ, કરીએ, સોના રૂપા કરીને પછી નણંદને પાછા તેડી જાય એ લોકો. 1.5-2 મહિના 3 મહિના જ્યાં સુધી આપણે એમ કે માવતર હાચવે ત્યાં સુધી વાંધો નહીં, ત્યાં સુધી એમ કે રહીએ આપણે. એમ થાય કે હવે દીકરીને સાસરાવાળાને એમ કે હવે એમ તેડી જાય તો પછી તેડી જાય ત્યાં સુધી અમે કરશું. અમારી એક ને એક નણંદ છે એટલે કરવું જ જોઈએ ને. ધર્મના ઢગલા થાય એમ કે નણંદનું ન કરીએ તો કેને કરીએ એમ ને. એક જ નણંદ રહી અમારે. હા બેન, તમારો છે ને રિપોર્ટ કરાવવા બીજી નવી બિલ્ડિંગમાં જવાનો છે. અડધી કલાકમાં વારો આવશે, તમારે અહીં ઊભું પડશે હો બેન. હા કઈ વાંધો નહીં બેન, હવે કલાક એક થયા તો ઊભા છે. હજી તમે હવે જ કીધું કે અડધી કલાક પછી ત્યાં વારો આવી. હવે થાકી ગયા છે બેન રિપોર્ટો કરી. હા ના ના, ભલે હાલ. હા હા.